મિત્રો, ભારતમાં એક એવું મંદિર આવેલું છે કે પોતાના ભક્તો માટે મંદિરની મજબૂત દિવાલ હળવે હળવે ધ્રુજવા લાગી. દિવાલમાં એક છિદ્ર પડી ગયું અને મંદિરની અંદર રહેલી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પોતે જ આખી ફરી ગઈ. તો આ કથા ચાલુ થાય છે સાહેબ, અંત સુધી જોજો વિડીયોની અંદર. 16મી સદીમાં કર્ણાટકની ધરતી પર એવો ભક્ત જન્મ્યો જેના મંદિરના દરવાજા બંધ મળ્યા પણ ભગવાનને દિવાલ તોડી નાખી, અને એ ભક્ત હતો કનકદાસ. કનકદાસનો જન્મ થયો હતો કર્ણાટકના હાવેરી જિલ્લામાં. જન્મથી તેમનું નામ હતું થિમ્પમ. વયમાં થિમ્પમ નાયક એક બહાદુર યોદ્ધા હતા. યુદ્ધમાં એમને ગંભીર ઈજા થઈ. મરણની સામે ઊભા રહીને તેમને પ્રશ્ન ઊભો થયો કે આ શક્તિ કોની છે, આ જીવન કોના હાથમાં છે. એ સમયે એમના અંતરમાં શ્રી કૃષ્ણનું સ્મરણ જાગ્યું. એક સંન્યાસી ચીકુમના એમના માર્ગદર્શક બન્યા. પછી કનકદાસ મહાન વૈષ્ણવ આચાર્ય બન્યા અને ત્યારથી નામ પડ્યું કનકદાસ. કૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ પ્રેમ દિવસે દિવસે વધતો ગયો. એક દિવસ કનકદાસે નક્કી કર્યું કે હવે હું ઉડુપી જઈશ અને કૃષ્ણ ભગવાનને રૂબરૂ મળીશ, અને નીકળી ગયા પગપાળા યાત્રા. હાથમાં કંઈ નહીં, મોટે માત્ર ભજન. કનકદાસ ઉડુપી શ્રી કૃષ્ણના મંદિરે પહોંચ્યા. હૃદય ભર્યું, આંખોમાં આંસુ. પણ મંદિરના દરવાજે એમને રોકી લીધા, કારણ કે જાતિ પૂજારીએ કહ્યું તું નીચ કુમનો છે, તને અંદર પ્રવેશ નથી મળતો. અને ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા અને દરવાજા બંધ કરી દીધા. લોકો હસ્યા, મજાક ઉડાડી. કનકદાસ તૂટ્યા નહીં. એ મંદિરની પાછળ દિવાલ પાસે બેઠા. દિવાલ તરફ જોઈને ભગવાનના ભજન ગાવા લાગ્યા. હે કૃષ્ણ, તું અંદર હોય કે બહાર, મને તો કંઈ ફરક પડતો નથી, મને તો તું જ દેખાય છે. લોકો કહે છે કે આ પાગલ છે, દિવાલ સાથે બોલે છે. પણ કનકદાસ હસતા રહ્યા, રડતા રહ્યા અને પોતાના ભજન ભાવ કરતા રહ્યા. વિશ્વાસ ના થાય એવો એક દિવસ રણ આવ્યોનો ચમત્કાર થયો મંદિરની અંદર. મંદિર મજબૂત દિવાલ હળવે હળવે ધ્રુજવા લાગી. દિવાલમાં એક છિદ્ર પડ્યું અને મંદિરની અંદર રહેલી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાછળની દિવાલ તોડીને કનકદાસ સામું ફરી ગઈ. લોકો આશ્ચર્યમાં પડી ગયા. ભગવાને જાણે સાક્ષાત કહી દીધું હોય કે મને જાત નાત નથી જોતી, મારે તો ભક્ત જોઈએ છે. આ છિદ્રાને આજે કનકના કીડી કહેવાય છે. એ દિવસ પછી કોઈ ઊંચ નીચ ન રહ્યો. કનકદાસ માત્ર ભક્ત નહીં, સમાજનું દર્પણ બન્યા. એ જ મંદિર જ્યાં કનકદાસને બહાર કાઢવામાં આવ્યા હતા, એ મંદિર આજે શીખવે છે કે નમ્રતા. અને આજે પણ જ્યાં કોઈ ભક્તની મનોકામના પૂર્ણ થાય છે, ભલે ને ભક્ત ઊંચનો હોય કે ગરીબ હોય કે રાજા હોય કે રંગ હોય, સામાન્ય માણસની જેમ ના કેળાના પત્તા કે ના વાસણો, સીધી જમીન ઉપર બેસીને પ્રસાદનું ગ્રહણ કરે છે. કારણ કે અહીં માનવામાં આવે છે જે જમીન ઉપર ઝૂકે છે ભગવાન એને ઊંચે ઉઠાવે છે. કનકદાસે મંદિર બદલી નાખ્યું નહીં, એને દિલ બદલી નાખ્યા. અને જ્યાં દિલ બદલાય ત્યાં ભગવાન રસ્તો પોતે બનાવી લે છે સાહેબ. તો આવી ધાર્મિક વાર્તા જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખતા જજો મારા ભાઈ.